ચાલો, એક ટ્રેન સામાન્ય ઝડપની 5/4 ની ઝડપે ચાલતા 20 મિનિટ વહેલી પહોંચે છે, તો સામાન્ય સમય કેટલો? રકમમાં આપેલું છે કે એક ટ્રેન સામાન્ય ઝડપની 5/4 ની ઝડપે ચાલે તો ડિફરન્સ કેટલો પડે છે? 20 મિનિટનો. કેટલો? 20 મિનિટનો. તો મૂળ ઝડપ કરતા આ ઝડપ જ્યારે વધે, મૂળ ઝડપ કરતા વધી એટલે 20 મિનિટનો ડિફરન્સ આવ્યો, તો આને ડાયરેક્ટ આ બે અંકોનો ગુણાકાર કરી દેવાનો. જેટલો ફેરફાર થયો એ આ અંશ વધવાને કારણે જો ને, તો 20 પંચા 100, 20 પંચા 100. હવે ભાગાકારમાં આ ડિફરન્સ હોય ને એ લખવાનો. તો 4 અને 5 નો ડિફરન્સ કેટલો? 1. તો અહીંયા ભાગાકારમાં 1 લખો એટલે 100/1 એટલે મૂળ ઝડપ કેટલી? બરાબર, મૂળ ઝડપ તો કે 100 મિનિટમાં પહોંચવાની હતી. બરાબર. જો આવો પ્રકારનો પ્રશ્ન હોય તો આ ગેપને આધારે 20 મિનિટ વહેલી શા માટે પહોંચી? તો કે 4 માંથી 5 ભાગ જેટલું એને ડિસ્ટન્સ કાપ્યું. તો આ 5 ભાગ તો 20 પંચા એટલે કુલ કેટલા થયા? 100 મિનિટ. છેદમાં કેટલા લખવાનો? તો કે આ બે અંકોનો જે ડિફરન્સ હોય, તો આ બેનો અંકનો ડિફરન્સ હતો 1 એટલે ભાગ્યા 1 કરો એટલે 100/1 એટલે કેટલો આન્સર આવશે? 100 મિનિટ આવશે. કેટલો આવશે? 100 મિનિટ આવશે. બરાબર.